જ્યાં સુધી આ સમાજમાં તારા જેવી માવું છે ને ત્યાં સુધી આ દીકરીઓ આવા ખોટા પગલાં ભરતી રહેશે. સાચી વાત છે. મારા જેવી માયો હોય ને તો દીકરીઓ આવા જ પગલાં ભરે. કારણ કે પહેલાં હું જો એની સાથે મિત્ર બનીને રહી હોત ને તો આ દિવસ જ ના આવ્યો હોત. હંમેશા કડકાઈ વાપરી, આમ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. આ એનું પરિણામ મને જોવા મળે છે. તો પછી હવે કા નરમ બને છે? હજી કડકાઈ વર્તે ને, કડક થઈને રહે ને એની સામે, કે બીજી વાર અમારી સામે ન આવતી, અમને મોઢું ન બતાવતી. હવે કા ઢીલી પડે? બેનબા, ભાભી તમે અહીંયા? તમે આ ગામમાં કેવી રીતે? તમે તો ભાગીને. ભાભી હું તમને શું કહું, જેવું વિચાર્યું હતું ને એવું કાંઈ જ નથી થયું. એટલે તમે મને ચોખવટ પાડીને વાત કરો કે શું થયું છે? ભાભી મેં જેના ભરોસે લગ્ન કર્યા હતા ને એ તો મને લગ્નના 6 મહિનામાં છોડીને જતો રહ્યો. અને અત્યારે હું એકલી રહું છું અને ગામમાં કચરા પોતા કરીને મારું ગુજરાન ચલાવું છું. બેનબા, તમારે વિચાર કરવો જોઈએ તો પહેલા. આ દુનિયા બહુ ખરાબ છે. લોકો જેવું બોલે છે એવું કરતા નથી. કોણ કેવું નીકળશે આપણને શું ખબર? ભવિષ્ય આપણે તો જોયું જ નથી ને. તમે ત્યારે અમારી એકે વાત ન માન્યા, અમારી એકે વાત સમજ્યા નહીં અને મનમરજી કરી લીધી. અને હવે જો એની જ તો સજા મળી છે મને. મેં બા બાપુનો જીવ બાળ્યો ને એટલે જ આ બધું થાય છે. અને તમારી વાત પણ સાચી જ છે ને, મેં કર્યા છે તો હવે હું જ ભોગવીશ ને. જાણું છું પપ્પા બેન. મને યાદ કરે છે? ના, ભાઈ એ ઘરમાં તમારી વાત જ કોઈ નથી કરતું. મારો ભાઈ તમારું નામ કોઈ નથી લેતું. અને તમને ખબર હોવી જ જોઈએ કે જે દીકરી ઘરમાંથી ભાગીને જાય ને એનું ઘરમાં કોઈ નામ લેવા રાજી ન હોય. બધા એને ભૂલીને આગળ વધી જાય. સાચી વાત છે. એક હું જ પાછળ રહી ગઈ છું. હવે શું કરું ને સમજાતું નથી. અને મને તો હવે આ જિંદગી જીવવામાં પણ કોઈ રસ નથી. જો ઢીલાનો પણ ભગવાને માથે નાખી છે ને તો ભોગવતા શીખો. આ કર્મો આ ભવમાં નહીં ભોગવીએ અને મરી જશું તો આવતા ભવે આડા આવશે. એની કરતાં સારું છે કે જે માથે પડ્યું ને એ ભોગવીને હાલતા શીખી જાઓ. બેન, ભૂલ તમારી છે એટલે સજા પણ તમને જ મળશે અને ભોગવવાની પણ તમારે જ રહેશે. સાચી વાત છે. તમે એકવાર ઘરે મમ્મી પપ્પાને કહેજો ને મારા વિશે. હું વાત કરીશ તમારા ભાઈ હારે, બા હારે, બાપુ હારે. હું બધાને મનાવવાની કોશિશ કરીશ. પણ હું પાકું નહીં કહી શકું કે એ લોકો માનશે કે નહીં માને. ઠીક છે? અને તમે મને ઘરે મળવા આવજો ને, તમને મારા ઘરનું એડ્રેસ આપું છું. અને હા, ઘરે મમ્મી પપ્પા ન માને ને તો એને કીધા વગર તમે તો મને મળવા આવજો. તો મને એમ થાય ને કે કોક તો છે મારું. હા બેનબા, હું આવીશ, જરૂરથી આવીશ. પણ અત્યારે હું જાઉં, મારે બહુ મોડું થાય છે. ધ્યાન રાખજો. આવજો. બા, પૂછ્યું નહીં કે ક્યાં ગઈ હતી? ખબર છે મને. તમે સંજનાને મળવા ગયા હતા ને? હા, મળવા ગઈ હતી. અને એવી વાત જાણીને આવીશું ને કે જીવનમાંથી રસ ઉડી ગયો. એમ લાગે છે કે દુનિયામાં કાંઈ છે જ નહીં. હું કહું તમને, તમે વિચાર તો કરો. તમારી તો એ નણંદ છે તોય તમારું આટલું પેટમાં બળે છે. મારી તો દીકરી છે. વિચાર કરો કે મારા મન પર હું વીતતી હશે. જાણું છું બા, હું એમને મળીને આવી પણ મને એમ થઈ ગયું કે કાં મળવા ન ગઈ હોત ને તો સારું હતું અને કાં હારે લઈને આવી હોત તો સારું હતું. કાં બા, સંજનાબેન બહુ દુઃખી છે. તમને ખબર છે, જે માણાના ભરોસે એ ઘર મૂકીને ભાગ્યા હતા ને એ માણા તો ક્યારનો એને મૂકીને વયો ગયો છે. એ તો ખબર છે ને, એ તો તમે મને કીધું તું અને હું જાણું છું. અને એ જાણો છો કે તમારી દીકરી હાવ એકલી રહી છે, ઘર કામ કરીને ગુજરાન ચલાવે છે, ભૂખી હોઈ જાય છે, નથી શરીર હાચવતી, નથી ઘર હાચવતી. અને મરવાની વાતો કરતા હતા કે એને જીવવું જ નથી ગમતું. શું કરું, તમે જ કહો. હમણાં જ મેં તમારા હારાને સમજાવ્યા
પણ એ સમજવા જ તૈયાર નથી. એ તો એમનું ને એનું જ રટણ કરે છે. કહેશે કે એને મારે બદનામ કરી, મને કોઈ જગ્યાએ મોઢું બતાવવાને લાયક ના રાખ્યા. હું માનું છું કે એને ઇજ્જત ઉસાડી છે, મારી દીકરીએ કાંઈ સારું કામ નથી કર્યું, પણ હવે એ વિચારીને એને કાંઈ રઝળતી થોડી મૂકી દેવાય. અને આમે આ ઉંમરમાં જ ભૂલ થાય. 50 વર્ષનું ગઈઢું પીઠ માણા કાંઈ આવી ભૂલ ન કરે. ભૂલ કરે એને જ તો બાળક કહેવાય. જો બા, હું તો કહું છું કે તમે હજી બાપુને મનાવો. બાપુજી માની જાય ને તો વાંધો ન આવે. તમારી વાત સાચી છે. તમારા હાહરાને સમજાવીને થાકી ગઈ છું. કીધું કે એ સોડી આપણી છે, ભૂલ થઈ ગઈ છે, પણ હવે ભૂલની સજા તો એ ભોગવી રહી છે. હજુ કેટલી એને ભૂલની સજા આપણે દેવી છે. પણ એ એમની જીત પર અડ્યા છે. કહેશે કે બસ મને હવે આ સોડી મારા ઘરમાં જ ન જોઈએ, ગમે એ થઈ જાય. આ સોડી મારા ઘરમાં ન જોઈ એટલે ન જોઈ. હું શું કરું? મા તરીકે મારું કાળજું કંપાય છે. મારા ત્યાં હંધુય જોવાતું નથી મીરા બહુ. હું કોને કહેવા જાઉં? મારું દુખડું કોને રડવા જાઉં? તમે પારખા થઈને એનું દુઃખ સમજો છો, એ બાપ થઈને નથી સમજતા. શું કરીએ હવે? બાપુજી સમજી જાય તો ક્યાં ઉપાધિ જ છે. અને પ્રેમ થઈ ગયો એનાથી, ભૂલ થઈ ગઈ. ખબર છે એને કે એને ભૂલ કરી છે. એને ક્યાં ખબર હતી કે જેના ભરોસે જાય છે એ માણસ એને આવી રીતે દગો આપશે? મારા દીકરા નથી સમજતા. એ સમજી જાય તોય વાંધો નથી, પણ અહીંયા એક જ હઠ લઈને બેઠા છે કે કર્યા એવા ભોગવે. બહુ મોટા ઉપાડે ઘરેથી વહી ગઈ હતી તો ભલે હવે એકલી રહેતી હોય. કહેવાય છે ને, સ્ત્રીનું દર્દ સ્ત્રી જ જાણે, બીજું કોઈ ના જાણે. આ તમે છો ને તેનું દર્દ જાણો છો. આ તમારા હારા આમ કઠણ છે મને ખબર છે, પણ મનથી ભાગી ગયા છે. એમને સમજાવું છું કે આપણી દીકરીને તું કહેશે કે તું મારી ઇજ્જત કાઢવા બેઠી છો ગામમાં. એની જગ્યાએ એ ખોટા નથી. હું એમને ખોટા નથી. એ એવું વિચારતા હશે કે એમની ઇજ્જત ગઈ એટલે નથી અપનાવતા. પણ આ બધું છોડો. આપણે હવે એવું કંઈક કરવું પડશે કે બેનબા અહીંયા પાછા આવતા રહે. તમારે ને મારે મળીને કંઈક વિચારવું પડશે. મારે પહેલાં મારી દીકરીને મળવું છે. એ અંધુય જવા દો. શું મને કાલે એના ઘરનું સરનામું દો, હું જઈને મળી આવું એને. ભલે. તમને કહું તમારે યાર એક વાત કરવી છે. બોલો. ફોન મૂકીને વાત ન થાય. તને ફોન જ નડતો હોય જ્યારે. નડતો જ હોય ને. 24 કલાક ફોનનું ડબલું હાથમાં ને હાથમાં હોય છે. હારો ફોન હું લીધો, ફોનને મૂકતા જ નથી. હા બોલ. હું રસ્તા ઉપર જતી હતી ને મને તમારી બેન મળી હતી. એનું નામ ક્યાં લીધું તે? જો બહુ દુઃખમાં છે. ઊભી નહોત રહી ને તું એની યારે? વાત કરી મેં. હું કામ કરી? તને જરાય વિચાર આવ્યો? આ ઘરમાંથી એ ગઈ ત્યારથી આપણે એને એમ સમજી લીધું કે એ મરી ગઈ છે. તને હામી મળી તારે મોઢું ફેરવી નીકળી જવાની જરૂર હતી. તારી પાસે ઊભું રહેવાની જરૂર નહોતી. આદિ એ બહુ દુઃખમાં છે, બહુ તકલીફમાં છે તમારી બેન. આવે જ ને દુઃખમાં તો. હે? દુઃખમાં જ આવે ને. કેમ? મા બાપના નિહાકા લીધા, ભાઈના નિહાકા લીધા. જો એવું ન બોલાય. બેન છે તમારી, તમે એના વિશે આવું બોલો તો ગામ તો બોલશે જ ને. અને આમે એ એકલા રહી છે. એનો ઘરવાળો એને મૂકીને વયો ગયો છે. સારું થયું. આદિ આવું બધું બોલવું યોગ્ય નથી. તું વિચાર કર ને, જ્યારે આ ઘર છોડીને ગઈ ત્યારે એને વિચાર કર્યો હતો કે મારા ભાઈનું શું થશે, મારા બાપુજીનું શું થશે, મારા બાનું શું થશે? માનું છું, જાણું છું બધું કે એમને તમારો વિચાર નહોતો કર્યો, પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે એનો વિચાર ન કરો. જેવું ખરો ને એવું જ ભરો. હા છે ને એની સાથે જે કંઈ પણ થયું છે ને એ બધું બાપુજી કહેતા જ હતા કે પછતાશે, અને ત્યારે છે ને રોવા માટે કોઈ ખંભો નહીં મળે ને. અને હવે આપણે કાંઈ એની વાત કરવાની જરૂર નથી. તને મળીને હવે તું ઘરમાં કોઈને વાત નહીં કરતી કે તને મળી હતી, કારણ કે તું જો વાત કરીશ ને તો ઘરમાં ફરીથી પાછું એને વાતાવરણ ઊભું થઈ જાય. ભૂલી ગયા છે બધા, શાંતિથી જીવન જીવીએ છીએ ને તો જીવવા લાગો. આપણે કાંઈ વાતમાં પડવું જ નથી. એને એની રીતે જીવવા દો, આપણે આપણી રીતે જીવો. ગામમાં ઘર કામ કરીને ઘર ચલાવે છે. કાલ સવારે ગામના લોકો છે તમને જ કહેવા આવશે કે બીજા કોઈને કે તમારી બેન આજ ગામમાં આવીને પાછી રહી છે, એકલી રહી છે અને ઘરકામ કરે છે. નાક કપાવા ઊભી થઈ છે.
બીજે કાંઈ જગ્યા ન મળી કે અહીંયા આવી. આટલું ઓછું હતું. બાપુજીને જો ખબર પડશે ને તો બાપુજી ખબર નહીં એનો હાલ શું કરશે. હા તો છે ને બાપુજીને મળવા નહોતા માગતા, એનું મોઢું જોવા નહોતા માગતા અને એને મારવા નહોતા માગતા ને એટલે જતી કરી હતી. બાકી જો હવે ખબર પડશે બાપુજીને કે ગામમાં છે, જીવતી નહીં મૂકે એને. તો શું કરવાનું? જો મને તો એમને જોઈને જીવ બળી ગયો છે, દયા આવે છે એમના ઉપર. અને હું તો તમને એ કહું છું કે ભાઈ તરીકેની ફરજ નિભાવો, મનાવી લો એને અને ઘરે પાછા લઈ આવો. આથી આ બધું ન થાય. આદિ એને પહેલા વિચાર કરાય ને, જે માણસ ઉપર ભરોસો કર્યો તો એ માણસ ક્યાં વયો ગયો? થઈ ગયું નહીં, પતી ગયું છે. એ વાતને હવે આપણે પકડવાની જરૂર નથી. હવે શું કરવું છે એ જોવો ને. જો આદિ મને તો કંઈ સમજાતું જ નથી કે શું કરવું જોઈએ. બાપુ હારે વાત કરી જુઓ એકવાર. સાચું કહું છું. તને લાગે છે કે બાપુ વાત માનશે? વાત કરવામાં શું જાય છે? એકવાર પૂછી તો જુઓ. માનવું ન માનવું એ પછીનો પ્રશ્ન આવે છે. હા ઠીક છે, હું વાત કરી જોઈશ. વાત કરવીશ તમારી હારે. બોલો બોલો. આ સંજનાની વાત છે. જો સંજનાની વાત મારી સામે નહીં કરતી, આજે ન કરતી ને કાલે ન કરતી. મારે કાંઈ નથી સાંભળવું, કામ કરો જાઓ. મારી વાત તો સાંભળો. જુઓ, આપણે માવતર છીએ. માવતર છીએ તો આપણે ગુનો કર્યો છે? હે? એ જ માવતરને આ સમાજમાં નિશાજોણું કરી, માવતરની આબરૂને ધૂળધાણી કરી અને ભાગીને લગ્ન કરે અને એ છોડીને હજી તું યાદ કર્યા કરે? જો મને ખબર છે કે આપણી સંજનાએ જે પગલું ભર્યું એ ખોટું જ છે, એને કોઈ સારું કામ નથી કર્યું. પણ માવતર તરીકે આપણે વાત એમ છે કે એનો ઘરવાળો એને છોડીને જતો રહ્યો છે. બહુ સારું થયું, હા? બહુ સારું થયું કે એનો ઘરવાળો એને છોડીને વયો ગયો. હવે એને ભાન થાય કે આ ભાગીને જવાનું પરિણામ શું આવે. ખબરદાર જો, ખબરદાર એને અહીંયા પાછી લાવવાની વાત કરી છે તો મારા જેવો ભૂંડો કોઈ નથી, યાદ રાખજે. પણ મારી વાત તો સાંભળો તમે. ઘરવાળો એનો છે નહીં. હવે એ અત્યારે નોંધારી થઈ ગઈ છે એમ કહીએ તો હાલે. હવે તમે એને આવી હાલતમાં મૂકી દેવો. તમે તમે વિચાર તો કરો, એક બાપ તરીકે વિચારો ને કે એ છોડી જાહે તો જાહે ક્યાં? અરે તેલ લેવા જાય, એને જીવવું હોય તો જીવે ને મરવું હોય તો મરે. મારા માટે તો એ આ ઘરનું ઉમરો ઓળંગીને જ્યારે ગઈ ને તે દિવસની મરી ગઈ છે. મારે ને એને કોઈ સંબંધ નથી. અટાણ લગીન મેં ક્યારેય તમને કાંઈ નથી કીધું. પણ તો અટાણ હવે હું કામ કહેશો? મારે એનું કંઈ કામય નથી ને મારે એનું જડબું નથી જોવું. પણ એની અત્યારની હાલત જ એવી છે, તમે વિચાર તો એની કરો. હાલતની જવાબદારી પોતે છે. આપણે એને નહોતું કીધું કે તું ભાગી જા. અંધી વાત. અરે એને એની હારે પ્રેમ હતો તો રાજી ખુશીથી મને વાત કરી હોત, તો ઘરમાં બે જણાને વાત કરી હોત તો આપણે એના લગ્ન કરાવી દેત. આમ બાપનું મોઢું કાળું કરીને જવાની શું જરૂર હતી એને? હું માનું છું કે એને સારું કામ નથી કર્યું. હું માનું છું કે મને તો એ વાતની ખબર નથી પડતી કે આજકાલની છોડીઓને થઈ હું ગયું છે. આ ઘરમાં કોઈને વાત નથી કરવી અને ડાયરેક્ટ જ આ ઠેલા ઉપાડીને ભાગી જવું છે. અરે બાપની આબરૂનો વિચાર કરો જરા, કે એની સમાજમાં નામ, આબરૂ, ધૂળ બધું. હું મારે હવે તને કેવું, બીજી વાર એનું નામ ન લેતી. એ જીવે કે મરે આપણે કાંઈ લેવા દેવા નથી. જોતી જ નથી મારે એને આ ઘરમાં. જો તમે તમારી જગ્યાએ સાચા છો, હું તમને ખોટા નથી કહેતી. પણ અટાણે આપણી દીકરીની હાલત બહુ ખરાબ છે. એની હારે કોઈ નથી ઊભું. તમે સમજો તો ખરા. અરે કોઈ નથી ઊભું તો એ જ્યારે આ ઘરમાંથી ભાગીને ગઈ હતી, મારી હારે કોણ ઊભું હતું? હે? તઈ એને વિચાર નહીં કર્યો હોય કે મારા બાપની આ શું થાય એની દશા? મારા બાપની હારે કોણ ઊભું છે? તો અત્યારે હું શું કામ જો? છોરું કછોરું થાય, માવતર કમાવતર. માવતર કમાવતર થઈ ગયા. મારે એનું મોઢું નથી જોવું. ના પાડી દીધી ને તને, અને બીજી વાર એની વાત અહીંયા ન કરતી. જા. સાંભળો તો ખરા આદિના બાપુ. આ તને એક વાતમાં ખબર નથી પડતી? આ તમારી અક્કલ હું આ ઘાસ સરવા ગઈ છે? અને આ સમાચાર કોને આપ્યા તને? હે? ખબર પડી મને. કોને સમાચાર આપ્યા? આવી હતી ઘરે? ઘરે નથી આવી. બોલતો તું મળવા ગઈ હતી? મળવા ગઈ હતી એમ કહો. ના
નથી કહી. જુઓ, મને ખબર છે, જો તમે ગુસ્સો ન કરો, આમે તમારી તબિયત સારી નથી રહેતી. હું તો ખાલી આટલી જાણ કરવા આવી હતી કે આપણી દીકરીની હાલત કફોડી છે. જેવી હોય એવી. મારે એની હાલત સાથે કાંઈ લેવા દેવા નથી, અને ભવિષ્યમાં પણ મારે એની સાથે કંઈ લેવા દેવા નહીં હોય. એટલે હું તો એમ કહું છું કે આજ પછી આ ઘરમાં એની વાત કરો માં કોઈ, તું કે આદિ કે વો, અરે એને એની હાલત ઉપર જીવવા દો. એને જે કરવું એ કરે. અરે કાંઈ ન મળે ને તો એને કે કૂવો બુરજે કોકનો, મરી જાજે, બાકી અહીંયા ન આવતી. હું બોલું છું. હવે પાછી લાવીને વળી પાછી તારે આ સમાજમાં આપણી આબરૂ કાઢવી છે? હે, માના સમાજ ભૂલ્યો છે, આ ફરી પાછું તારે તાજું કરવું છે? જાવ અંદર કામ કરો, નામ લેતા નહીં કોઈ. ફરીવાર નામ આવ્યું છે ને તો જીભડા કહી લે. અમે અહીંયા ઊભા છો? હું તો નીચે ગોતતો જ તમને. કેમ, કામ હતું કઈ? હા, કામ તો હતું. જો જો તું પણ બેનની વાત કરવા આવ્યો ને તો રહેવા દેજે, મારે કંઈ સાંભળવું નથી. વાત તો એ જ છે, પણ તમારે સાંભળવી પડશે. તમે વિચાર કરો ને, હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. હા તો થવા દે ને, જે થવાનું હતું એ થઈ ગયું છે, તો પછી એને એની રીતે રહેવા દે. એને હું લેવા યાદ કર્યા કરો છો? એવું જરૂરી છે? મને મીરાએ સમજાવતી હતી. ભલે સમજાવતી હોય. બાઈ કહે છે એટલે તમે આખા ઘરે નક્કી કરી લીધું છે કે તમે લોકો એની મદદ કરશો? હે? જુઓ, હું એમ નથી કહેતો કે મદદ કરવી જ જોઈએ. તમે તમારી જગ્યાએ સાચા છો. બેને જે કંઈ પણ કર્યું છે જરાય સારું નથી. અરે દીકરા, તમે લોકો સમજવાની કોશિશ કેમ નથી કરતા? એકવાર તો આ સમાજમાં આપણું મોઢું કાળું કર્યું છે, માણા સમાજ એ બધી વાતને ભૂલ્યો છે, ત્યાં તમે પાછું આ તાજું કરાવવા માંગો છો? હે? આ કાંઈ આપણા ઘરનો પહેલો દાખલો નથી. અરે આપણા ઘરનો પહેલો હોય કે છેલ્લો, હવે વારા ઘડીએ એની વાતને યાદ કરીને તાજું કરવાનો કોઈ મતલબ નથી. આ ચોળીને શીકણું કરવાની કાંઈ જરૂર નથી. માનું છું કે એનાથી ભૂલ થઈ ગઈ. આ ઘર છોડીને ભાગીને લગ્ન કર્યા. આપણે એને ન કહેવાનું કહી દીધું. શું કીધું? એક વાર મારી સામે તો વાત નથી કરી. હું એને કહેવાનું કીધું? બોલવાનું જ બંધ કરી દીધું છે. અરે તો પછી હુલ્યા તમે એની વાહે પડ્યા છો, હું એમ કહું છું. આપણા માટે એવું જ હતું કે એ મરી ગઈ છે, કારણ કે તમે ખીજાતા હતા, તમે કહેતા હતા અરે એટલે. મરી ગઈ છે ને, આપણે સમજી લીધું છે કે આપણા માટે ઈ મરી ગઈ છે, તો હવે જીવતી હું કામ કરો છો? હું એમ કહું છું તમને. બાપુજી, તમે સમજતા નથી. મારી બેન છે અને અચ્છા. મને એ વાતનું દુઃખ એ છે. અચ્છા, એ તારી બેન છે, એટલે મારા માટે તી કાંઈ હતી જ નહીં, હે ને? માનું છું કે તમારી દીકરી હતી અને સૌથી વધારે લાડ ને પ્રેમ તમે જ કર્યો છે. મને એ ખબર છે કે સૌથી વધારે આઘાત પણ તમને જ લાગ્યો છે, અને તમે એ વાતને ક્યારેય ભૂલી શકો એમ નથી. પણ હું તો એટલે કહું છું કે જુઓ, જીવન એક જ વાર મળે છે અને આપણે બધા હારવાર જીવીએ છીએ, તો આવું નાનું મોટું દુઃખ તો આવ્યા કરે. ભૂલી જાવ ને. હું એ જાણું છું ને તું એ જાણે છે, અને એ પણ જાણે છે કે જીવન એક જ વાર મળે છે, તો એ જીવનને સરખી રીતે જીવતા કાં નથી આવડતું? હે? આખા એ સમાજની વચ્ચે આ બાપની આબરૂને નીલામ કરતા એને જરાય દુઃખ ન થયું? અરે એકવાર વાત કરી હોત ને કે એને કોઈ છોકરો ગમે છે, એની સાથે એને લગ્ન કરવા છે, તો તારો બાપ નાચ જાત જોયા વગર એની સાથે એને લગ્ન કરાવી દે. પણ નહીં, કેવા પણ ન રોકાણે, ઠેલો ભરીને ભાગી ગઈ. સમાજમાં હું બધાને સમજાવી દે, ભલે બીજા સમાજનો હતો, પણ મારી દીકરી એને પ્રેમ કરે છે ને હું એના લગ્ન એની સાથે કરાવીશ. પણ નહીં, બાપનું નાક જ વાઢવું હતું એને. અને બીજી વાર હવે આ વાત ન કરતા કોઈ. આ ઘરમાં મારે એ આજે નહીં જોઈએ ને કાલે નહીં જોઈએ. એને પસ્તાવો નહીં થતો હોય. આટલા સમયથી આપણાથી દૂર હતી, એને દુઃખ નહીં થયું હોય. થવા દે ને, એના કર્મ એ ભોગવે. આપણે તો કઈ એને ઘરમાંથી કાઢી નથી ને, એને હાથે એને નિર્ણય લીધા હતા, જાતે ગઈ હતી. બાપુજી, અને કઈ નાનું છોકરું તો હતું નહીં કે એને અણસમજમાં ભાગી ગઈ. સેમ તમે ઈચ્છો છો કે તમે જો વાત કરી હોત તો રાજી ખુશીથી કરી દે. એને ખબર ન હોય એને, નહીં તો
એ આવું પગલું જ ન ભરે. અરે એને ખબર ન હોય તો કમસે કમ માણસ એકવાર વાત કરીને તો જોવે ને કે ભાઈ હાલો એકવાર વાત કરી લઈએ, ન માને તો પછી આપણે રસ્તો કરીશું. પણ નહીં, નો મારી આબરૂ તને એને આડી આવી, નો તારી આવી. એવું પણ વિચારતી હોય કે મને માફ કરી દે, કદાચ મારી હારે બોલવા લાગશે, બાપુ પ્રેમથી બોલાવશે મને. આ એ જ ભૂલ કરે છે ને આખો સમાજ. એકવાર દીકરી ભાગી જાય ને એટલે દીકરીઓ એવું ઈચ્છે છે કે એકવાર ભાગી જઈએ પછી મારો બાપ, મારી મા, મારો ભાઈ બધા અમારે પાછળ દોડશે, અમારી સાથે સમાધાન કરશે, કહેશે કે દીકરી તું પાછી આવી જા, અમે તારી સાથે સમાધાન કરી નાખ. એવું એટલે જ આ બધી દીકરીઓને હા હિંમત આવે છે ભાગવાની. પણ એવું એકવાર જો એને કહીને ના પાડી દો ને કે આજ પછી તારું જડબું પણ અમને ન બતાવતી, છોકરીઓ ભાગવાનું બંધ કરી દેશે. બાપુજી, આ જે ચડાવે છે ને એના માવતર જ ચડાવે છે. વર્ષો વીતતા વાર નહીં લાગે. વીતવા દે, જેટલા વીતે એટલા. મારે નથી જોતી અને આ ઘરમાં એનું જડબું જોઈશ ને હું તો મને કાળ ચડશે અને મારા હાથે કદાચ એનું મોત પણ થઈ જશે. એટલે એ રહેવા દે તું, જેમ છે એમને બરોબર છે. બીજી વાર આ બધી વાત મને ન કરતા. ભાભી સારું કર્યું તમે આવ્યા. તમે શું પીશો, ચા પાણી કંઈ? કાંઈ નહીં, તમે કીધું તું ને કે મળવા આવજો એટલે થયું કે લાય મળતી જાઉં. ઘરે બધા કેમ છે, મજામાં? હા ઠીક એવા મજામાં. તમે વાત કરી મમ્મીને, પપ્પાને, ભાઈને કે મને યાદ કરશે કે નહીં કરે? કરી બેનબા, પણ તમને શું લાગે છે આ તમે જે કર્યું છે એ કાંઈ હેલું છે? નાની વાત છે, કોઈ માને કોઈ ન માને, બધાને મનાવવા આવે અઘરા પડે છે. સાચી વાત છે, સમયની વાત છે. પહેલાં એ મને મનાવતા હતા કે આ છોકરો નથી સારો, આની હારે લગ્ન ન કર, પણ મેં કોઈની વાત ન માની અને આજે મારા મા બાપની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા. મારો જ વાંક છે, હું પસ્તાવું છું. બેનબા, હવે ઘરમાં તમે એકલા રહ્યો છો, આ પતરા તૂટી ગયા છે, આ ફર્યું આટલું ગંધારું ભર્યું છે, તમને કેમ હોરવે છે? હું કરું, રોડ ઉપર રહેવા કરતાં તો સારું છે ને. એ વાત એ સાચી, તમે જેનો ભરોસો કર્યો ને એ માણસે તમારી આવી હાલત કરી છે. બેનબા, હવે હું કરશો એ વિચાર્યું છે કોઈ દી? આગળ આટલી મોટી જિંદગી બાકી પડી છે, કદાચ તમારા બા બાપુ નહીં માને, તમારો ભાઈ નહીં માને તો આગળ શું કરશો તમે? ભાભી, જે અત્યારે કરું છું એ પછી કરીશ. કામના કચરા પોતા કરીને ઘર હકાવું છું. માંડ એક દિવસનું ખાવાનું ભેગું થાય છે, પણ હું કરું, મારો જ વાંક છે. મારા મા બાપુએ બહુ કીધું હતું, મારે જ લવ મેરેજ કરવા હતા. બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તો બધી દીકરીઓને એક જ સલાહ આપું છું, પેલા છોકરો લગ્ન કરતાં પહેલાં છોકરો જોવો જોઈએ, શું કરે છે, એનું ઘર, એના મમ્મી પપ્પા, અને આપણા મમ્મી પપ્પાની વાત પણ માનવી જોઈએ. એ જે કહેતા હોય આપણા હારાહાટું તો કહેતા હોય છે ને, બાકી કોઈ મા બાપને કોઈ દીકરી પાસેથી શું લાલચ હોય? હવે આ બધું કાંઈ કામનું નથી બેન. તમે લગ્ન પહેલાં આ બધું સમજી ગયા હોત તો વાંધો નહોતો, પણ હવે કાંઈ નહીં. જે થઈ ગયું છે એને સ્વીકારવામાં મજા છે, અને સ્વીકાર્યા પછી આગળ વધવામાં. શું આગળ વધુ ભાભી? છો હું બનતી કોશિશ કરીશ બા બાપુજી અને તમારા ભાઈને મનાવવાની, પણ કદાચ એ લોકો નહીં માને ને તો તમારે કઠણ થઈને આગળ એકલું જીવતા શીખવું પડશે, ભૂલવા પડશે બધાને, અને બધાને ભૂલીને પોતાનો એક અલગ રસ્તો બનાવવો પડશે. હા ભાભી, તમે આટલી મને હિંમત આપી, બાકી મારી પાસે તો કોઈ નથી. સવારની વહી જાઉં કામે, સાંજે આવું અને આવીને સૂઈ જાઉં, પાછી સવારે, રોજ એકનું એક. હું તો થાકી ગઈ છું મારી જિંદગીથી. જાણું છું, એકલતા બહુ ખરાબ છે બેનબા. જે માણસ રહેતો હોય ને એને જ ખબર હોય કે એકલું કેમ રહેવાય. પણ જો આ બધી વાતોથી ઉપર એક વાત છે, તમારો જીવ. પોતાની જાતને સંભાળવાની જવાબદારી ઈશ્વર આપણને આપે છે. પોતાની જાતને ખુશ રાખો, એનાથી વધારે આ દુનિયામાં કાંઈ નથી. મા બાપ કાલ નહીં હોય, ભાઈ ભાભી કાલ નહીં હોય, કે બીજું કોઈ કાલ નહીં હોય, તો શું તમે જીવવાનું મૂકી દેશો? નહીં ને? ભાભી, મેં ઘણીવાર કોશિશ કરી કે હું મરી જાઉં, પણ મને મોતય નથી આવતું. એવું ન વિચારો. મેં ત્યાં કીધું તું ને, અટાણે કહું છું કે આ કર્મોના ફળ અહીંયા નહીં ભોગવો ને તો આવતા ભવમાં આડા આવીને ઊભા રહેશે. એની કરતાં જેટલું માથે પડે છે ને એટલું ભોગવવામાં જ મજા છે. બેનબા, હવે મારે મોડું થાય છે, હું નિરાતે આવીશ અને હા, હું બાને વાત કરીશ. મને વિશ્વાસ છે કે બા જરૂરથી મારી વાત સાંભળશે. હા, અને મમ્મી માને ને તો એને મારા ઘરે લઈ આવજો ને, એને મોકલજો ને, જે માને એને મોકલજો. મારે જોવા છે એ કેવા છે, મેં કેટલા વર્ષોથી તેમને જોયા નથી, આજે 2 વર્ષ થઈ ગયા. ભલે, સારું ત્યારે હું રજા લઉં. આવજો બાબા.
સંજના, મમ્મી 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 મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. આટલા વર્ષો પછી તમને જોયા. એ દિવસે ભાભી નો મળ્યો હોત ને તો હું ક્યારેય તમારું મોઢું જ ન જોઈ શકત. રડીશ નહીં બેટા, રડીશ નહીં. મને ખબર છે કે તું બહુ દુઃખી છે. અત્યારે તારી પાસે કાંઈ નથી. મારી પાસે કંઈ નથી મમ્મી. તું આવી હાલતમાં રસ, તારી પાસે રહેવા માટે સરખું ઘરે નથી. મમ્મી તમે ઘરની કરો છો, મારી માટે તો ખાવા માટે પણ પૈસા નથી. હું ગામના કચરા પોતા કરીને મારું પેટ પાળું છું. અને પેલો રોહન, તમે સાચું જ કહેતા હતા, એ તો સાવ ખરાબ માણસ નીકળ્યો. લગ્નના 6 મહિના ન થયા ને ભાગી ગયો મને મૂકીને. બેટા સાચું કહું ને તો તારા બાપુજીએ બહુ ગુસ્સો છે. સમાજમાં એમની જેટલી આબરૂ હતી ને એ તારા ભાગવાથી બધી જતી રહી. ખબર છે, તારા બાપુજી ગામમાં કશે નથી નીકળતા, કોઈ પ્રસંગમાં નથી જતા, કોઈના ઘરે નથી જતા, કારણ કે તું એમનું અભિમાન નથી બેટા. પણ તે અચાનક આવો નિર્ણય લીધો અને આ નિર્ણયના લીધે તારા બાપુજી કોઈને મોઢું બતાવવાને લાયક નથી રહ્યા. મારો જ વાંક છે. બાપુ મારાથી ગુસ્સે છે ને તો એ મારો જ વાંક છે. અને જો બા, તારા બાપુને મેં બહુ સમજાવ્યા બેટા, પણ એ સમજવા તૈયાર નથી. હું શું કરું, મને કાંઈ નથી સમજાતું. મમ્મી હવે એમાં તમે શું કરશો? મેં કરેલા હું જ ભોગવીશ ને. જો કહેવામાં રહું છું, હવે બધાએ બહુ સમજાવ્યા, હું ન માની. પણ એ વખતે ખબર નહીં મારા ઉપર છે ને એનું ખૂન સવાર હતો કે મારે એની હારે જ લગ્ન કરવા છે. સાચી વાત છે બેટા. માણસ છે ને પ્રેમમાં આંધળો થઈ જાય, એને સાચું ખોટું ન દેખાય, એને એ ન ખબર પડે કે એના માટે કઈ વ્યક્તિ સાચી છે અને કઈ ખોટી. તે આ નિર્ણય લઈ લીધો. તારા બાપુને મને દુઃખી તો કર્યા, પણ અત્યારે તો તારા બાપુ તારાથી બહુ નારાજ છે. તારું મોઢું જોવા પણ નથી માંગતા. પણ મમ્મી, હું તો એને સમજાવીને થાકી. એણે મને ખોટું બોલીને ફસાવી લીધી હતી કે મારું પાસે આટલા રૂપિયા છે, એટલું ઘર છે, અને હું એના પૈસામાં મોહી ગઈ. મારો જ વાંક છે. મને એમ હતું કે અમે સાથેથી અમારે આખી જિંદગી નીકળી જશે સાથે. 6 મહિના ન નીકળ્યા અને બીજે સાથે જતો રહ્યો. જો બેટા, માવતર છે ને બાળકનું ભલું ઈચ્છે, એ ક્યારેય ખોટું ન વિચારે. અને તે કદાચ આ નિર્ણય લીધો, તે પ્રેમમાં ભૂલ કરી. પણ તારા ભાભી મને કહેતા હતા કે સંજનાબેનની હાલત બહુ ખરાબ છે, મારે તને મળવું હતું, મારે તારી હારે વાતો કરવી હતી. મેં જ કીધું હતું કે મમ્મીને મારે જોવા છે અને મોકલજો. ખબર છે મને, તારા ભાભીએ મને એ વાત પણ કરી કે બા, એ આપણને બધાને બહુ યાદ કરે છે, આપણા વગર એકલા પડી ગયા છે. પણ તું ઉપાધિ ન કરતી. આ તારી માં છે ને, એ કંઈક રસ્તો કાઢશે. અને મારી ભૂલ થઈ. હા, તારી ભૂલ હવે સુધારવી તો પડશે ને. તારા બાપુએ ગુસ્સામાં કહી દીધું છે કે બસ મને સંજના આ ઘરમાં ન જોઈએ. મેં અને તારા ભાભીએ એક વાત વિચારી છે. શું? જોઈએ, એ વાત કદાચ સાચી પડી જાય ને તો બધું બરાબર થઈ જાય પહેલાંની જેમ. જો અત્યારે શું નક્કી કર્યું છે ને હું તને નહીં કહું, પણ એટલું જરૂર છે કે તારી આ માં તને એકલી નહીં પડવા દે બેટા. તને એકલી નહીં પડવા દે. હા, તારી માં તારા માટે એવો નિર્ણય લેશે ને કે જેથી કરીને તને જીવનમાં ફરીવાર તો આવી ભૂલ ન કરે, તારા મા બાપનું નામ નીચું ન કરે. હવે તો મમ્મી હું ક્યારેય આવી ભૂલ નહીં કરું, અને કોઈ કરતું હશે ને તો એને પણ રોકીશ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, હવે આવું ક્યારેય નહીં થાય. તમે બાપુને કહેજો નહીં કે ખાલી એકવાર મારું મોઢું જોઈ લે. હા બેટા, કહીશ. તું ઉપાધિ ન કર, સમજાવીશ તારા બાપુને, હું સમજાવીશ. હા મમ્મી આવજો. બહુ થયું, હવે નહીં.
આ હું બધું સાંભળું છું. શું સાંભળ્યું? આ હું તે નિર્ણય લીધો છે આ દીકરીના ઘેર રોકાવા જવાની તું? હા. કેમ? કેમ એટલે શું? મારી દીકરી આ ઘરમાં ન આવી શકે તો હું ત્યાં જાઉં, એમાં મેં ખોટું શું કર્યું? ખબર છે ને તને કે ભાગીને આ ઘરમાંથી ગઈ ને ત્યારે આપણે એની સાથે કોઈ સંબંધ નથી એવું નક્કી કર્યું હતું. આપણા માટે મરી ગઈ છે, તેમ છતાં પણ તારે એના ઘેર જવું? હે? એને જે નિર્ણય લીધો છે એનું એને દુઃખ છે. છોકરી મારી દુઃખી છે, એકલી જીવી રહી છે, આ ઘરમાં આવી નથી શકતી. તમે આવવાની ના પાડી છે. અરે પણ એના દુઃખી થવાથી, એના દુઃખથી આપણે શું લેવા દેવા છે? કેમ? આપણા દુઃખનો એને વિચાર કર્યો તો? હે? એને બચાર ન કર્યો એટલે આપણે પણ નહીં કરવાનો. નહીં. કેવી ગાંડા જેવી વાત કરો છો તમે? મેં તને કીધું ને, આપણા માટે એ મરી ગઈ છે એટલે મરી ગઈ છે. અરે મરી ગયેલા માણસને કોઈ યાદ કરે છે? નથી મારી મારી દીકરી જીવે છે ને દુઃખમાં છે. સમજતા કેમ નથી તમે? અરે એકની જે- એક વાત 50 વાર કરો છો. અરે તો પછી તું પણ કેમ નથી સમજતી કે જે દિવસે એ આ ઘર છોડીને ગઈ હતી તેથી આપણે પણ દુઃખી હતા, આપણને પણ દુઃખમાં મોકલીને ગઈ હતી. ખબર છે આપણી દીકરીએ આપણું નાક કપાવ્યું, સમાજમાં કે પરિવારમાં કુટુંબમાં કોઈની આગળ આપણી આપણું નથી રહેવા દીધી. પણ શું કોઈના જીવથી વધારે આબરૂ હોય? હા, જીવથી વધારે આબરૂ હોય. અરે આબરૂ માટે માણસ પોતાના જીવ આપી દેતા હતા. ખોટું કરો છો તમે. મને ખબર છે અંદરથી તમને દખ થાય છે. બિલકુલ નહીં. એક દોરાવાય મને દખ નથી થતું. હાસું હાસું નથી થતું. હા, શું એક દોરાવા મને એના પ્રત્યે જરા પણ લાગણી નથી. એક વાર્તા કામ- પૂરી. એક કામ કરો ને, તમારી દીકરીએ તમારી આબરૂ કાઢી છે ને, ધારીઓ આપું, જાઓ ગળે ચલાવી દો. હું કામ ચલાવું? કેમ? હે? જેને આ આબરૂ- એને મારીને હું જેલમાં જાઉં, મારા હાથ કાળા કરું, હું કામ? તમે કહો છો ને કે એને અરે પણ મારે નથી જોતી એને જે કર્યું એને મુબારક. એને કર્યું એને મુબારક, પણ અટાણે એની જે પરિસ્થિતિ છે ને એ મારાથી ન જોવાતી. એની પરિસ્થિતિ એને હાથે ઊભી કરીશ. એની ઉંમર પ્રમાણે એનાથી ભૂલ થઈ ગઈ. એને કોઈ પારકા વ્યક્તિ પર વિશ્વાસ કરી લીધો ને દુનિયાની કોઈ પહેલી છોકરી નથી આપણી કે જેને પ્રેમમાં દગો ન મળ્યો હોય. અરે એક સમયે હું પણ એની ઉંમરનો હતો, તું પણ એની ઉંમરની હતી. આપણે તો કાંઈ નો આડાવાળા પગલા ભર્યા. દરેકના નસીબ અને કિસ્મત અલગ અલગ હોય. તમે સમજતા કાં નથી? તમે તમારી જ મરજી હું કામ ચલવો છો? અરે તો પણ આવી કિસ્મત મારા જ કરમે લખાણી હતી. હે? આ મારી જ દીકરીને આવું કરવું તું? તમારું નાક કપાણું છે તો મારી આબરૂ ગઈ છે, મારાય સંસ્કાર આ લજવાયા. બીજી વાર તું નાક કપાવા જાશ. આ બીજી વાર તું ત્યાં જઈશ ને એટલે સમાજમાં ફરી તાજું થશે. ફરી વાર તારું નાક કપાશે, મારું નાક કપાશે. સમાજમાં ઊંસું માથું કરીને હાલી નહીં શકીએ. જુઓ આદિના બાપુ, તમે આપણી દીકરીને આ ઘરમાં લાવવા તૈયાર નથી. હું કાંઈક કહીશ તો આપણા બેનો ઝઘડો વધશે, આપણે શાંતિથી નહીં જીવી શકીએ. અને અટાણે જે મેં સંજનાની હાલત જોઈ છે ને એ પ્રમાણે એને એકલી છોડાય એમ છે. અરે પણ હું કામ તું એની હાલત જોવા ગઈ? હું એમ કહું છું એને મરવા દે ને, મરતી હોય. માસું ગમે એટલું કઠણ કાળજું રાખું ને તો માં મટી નથી જાતી. ને રહી વાત તમારી, જો હું તને કહી દઉં છું, જ્યાં સુધી આ સમાજમાં તારા જેવી માવું છે ને ત્યાં સુધી આ દીકરીઓ આવા ખોટા પગલાં ભરતી રહેશે. સાચી વાત છે. મારા જેવી માયો હોય ને તો દીકરીઓ આવા જ પગલાં ભરે. કારણ કે પહેલાં હું જો એની સાથે મિત્ર બનીને રહી હોત ને તો આ દિવસ જ ના આવ્યો હોત. હંમેશા કડકાઈ વાપરી, આમ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. આ એનું પરિણામ મને જોવા મળે છે. તો પછી હવે કા નરમ બને છે? હે? હજી કડકાઈ વર્તે ને, કડક થઈને રહે ને એની સામે, કે બીજી વાર અમારી સામે ન આવતી, અમને મોઢું ન બતાવતી. ના. હવે કા ઢીલી પડે? ઢીલું પડવું પડે છે. તો પહેલાં એને આટલી બધી મેં દબાણમાં ન રાખી હોત ને તો આજે આ દીજ ન આવ્યો હોત. એ મન ખોલીને મને હંધી વાત કરી શકી હોત કે માં મને આ ગમે છે, મારે આની હારે જીવન ગાળવું છે. અને એ ટાળે હું માં નહીં પણ બહુ ખોટું કામ કરી ગઈ એની હારે. છોડો, મારે કાંઈ વાત નથી કરવી. મારે જો. એટલું જણાવવું છે, મેં નિર્ણય લઈ લીધો છે અને હું જાઉં છું. જો એને તારી ને મારી આબરૂની એટલી પડી હોત ને તો એ ભાગી ગઈ ને એની પહેલા એકવાર તને કે મને વાત કરી હોત. માં બનવાનું ન છોડી શકે. હા, બાળક ભૂલ કરે, બાળક છે ને એને ભૂલ કરવાનો અધિકાર છે અને માવતર છે ને એને માફ કરવાનો અધિકાર છે. માન્યું કે એને ગુનો કર્યો, ભૂલે નહીં. એ જ ભૂલ છે ને. જ્યારે હોય ત્યારે માવતર બાળકોની ભૂલને માફ કરતા રહેશે, એની હરેક ભૂલને અવગણતા રહેશે. તમે સમજ- આ એટલા માટે જ આ બાળકો વારા ઘડીએ એક પછી એક ભૂલો કરતા રહેશે. એનું સૌથી મોટી ભૂલ એના મા બાપની. હા, માવતરની ભૂલ છે ને તો હું એક બીજી ભૂલ કરવા જઈ રહી છું. સાંભળો,
મેં નિર્ણય લઈ લીધો છે અને હું જાઉં છું આપણી છોડીને ત્યાં. સરલા બહુ ખોટું કરે છે તું. મને નથી ખબર પડતી અત્યારે ખોટું સાચું હું, પણ મને એટલી ખબર પડે છે કે મારી દીકરીને મારી જરૂર છે અને મારે જાવું જોઈએ. કાલ સવારે તમારે બેયને કોકની જરૂર પડશે. મને ન ફોન કરતા. બેમાંથી એક પણની હું મદદે નહીં આવું. જવું હોય તો જઈ શકે છે. બાપુજી, બોલો, હું નવા સમાચાર લાવ્યા પાછા. તમે હવે તો વિચાર કરો. આ બેન ગામમાં આવી ગઈ છે, ગામના લોકો હવે સવાલો કરે જ છે, તો તમને એમ નથી થતું કે બેનને હવે તમારે માફ કરી દેવી જોઈએ? જે વ્યક્તિ હારે એ ભાગી હતી એ વ્યક્તિ હવે એની હારે નથી અને બિચારી એકલી રહે છે. અરે એ જ લાગણી છે, એકલી જ રહેવી જોઈએ. અરે હું તો એમ કહું છું કે જ્યાં સુધી મરે ને ત્યાં સુધી હેરાન થવી જોઈએ. આટલા કઠોર કેવી રીતના બની શકો તમે? જરાક તો વિચાર કરો, તમારી દીકરી છે. એ પણ કઠોર બની ગઈ હતી ને. હે, જ્યારે આ ઘર છોડીને ગઈ, ના બાપની આબરૂનો વિચાર કર્યો, ના ભાઈની આબરૂનો વિચાર કર્યો. અરે હું નથી કર્યું મેં એના માટે. ભણાવી ગણાવી, તમે બધું જ કર્યું. અરે મારું માન હતું, સન્માન હતું. અરે દીકરી મારી અભિમાન હતી. મને હું બધી જ કર્યું? ખબર છે. મારા અભિમાનને તોડી નાખ્યું. અરે પણ કેટલી વાર કહીશું આ એક ને એક વાત? તમે જો- આને આ વાત લઈને બેઠા છો, તમે ક્યારેક તો આ વાતને મૂકવી પડશે ને. અરે દીકરા તું સમજતો કેમ નથી? તમે સમજતા નથી. એનું ચહેરો જોવા પણ હું રાજી નથી. એનું જડબું જોઉં છું ને ત્યાં મને કાળ ચડે છે, કાળ. તમને ખબર ના હોય તો કહી દઉં કે તમારું કાળ તમારી દીકરી જ ના બને. જો એ ચહેરો આ દુનિયામાંથી, આ ગામમાંથી તમારા નામની આગળ જે દીકરીનું નામ લાગેલું છે એ બધું જ ભૂસાઈ જશે ને, ત્યારે તમને એ કાળ છે ને કવડવા દોડશે. ત્યારે સમય નહીં હોય કે નહીં તમે સુધારી શકો વાતને. હજી સમય છે કે સુધારી શકો એમ છો, પણ તમે સુધારવી નથી. વિચાર કરો કે રાહ જોવે જ તમારી. અને તમે જો હજી તમારી જીદ નહીં મૂકો, તમે તમારી વાતને નહીં મૂકો, માનું છું કે બધી જ ભૂલ છે એની, બધી જ ભૂલ છે. તેમ છતાંય માવતર જો તમે તમારી દીકરીને નહીં અપનાવો તો એ નહીં રહે. હા, ગામમાં જ સ્મશાને જઈને હળગાવી પડશે. અને એ તેના ઘરના સભ્યો નહીં હળગાવતા હોય, ગામના લોકો હળગાવતા હશે. ત્યારે તે ખરેખર તારી બેનને દિલથી માફ કરી દીધી છે? હે, માફ નહોતી કરી. હું પણ ના જ પાડતો હતો અને હું ક્યારેય એને માફ કરવાનો પણ નહોતો. પણ પરિસ્થિતિ આપણને ઝુકાવે છે, સમય આપણને ઝુકાવે છે. જ્યારે માણસનો સમય ખરાબ આવે ને, ત્યારે ગમે એટલો માણસ કડક હોય, ગમે એટલો માણસ અમીરદાર હોય, ગમે એટલો માણસ છે ને પૈસાવાળો હોય, એને નમવું પડે છે સમયની આગળ, ચૂકવું પડે છે. સમય કરાવે ને એવો ખેલ કોઈ નથી કરાવતો. માણસ મજબૂર થઈ જાય સમયની આગળ. અને આ સમય અત્યારે આપણો નબળો હાલે છે, એના માટે થઈને બેનને માફ કરવી પડે એમ છે. કારણ કે બેન પાસે કોઈ આશરો નથી. જેના આશરે એ ભાગી હતી એ તો ભાગી ગયો, બેનને મૂકીને જતો રહ્યો. હવે પળે પળે રોતી હશે. બાપુજી, તમે જેમ આંગળા પાડો છો ને એવું દુઃખ એને પણ થતું જ હશે. અને આજે તમને એક વાત કહી દઉં કે મારી બા ઘર છોડીને એના ઘરે ગઈ છે તમારી દીકરીનો જીવ બચાવવા માટે. અને જાણું જો- છું, જાણો છો? હું જાણું છું. તારી માં ગઈ ને ત્યારે મારી પાસે રજા લેવા આવી હતી અને મેં તો ત્યાં સુધી કીધું હતું કે ત્યાં જઈને તું પણ હેરાન થઈશ ને તો હું તને મદદ કરવા નહીં આવું. વિચાર કરો કે બહાર જતા રહ્યા છે. કાલ સવારે બની શકે કે મીરાઈ જતી રહી, કદાચ એ જતી રહી પછી બની શકે કે તમારો દીકરો તમને મૂકીને જતો રહે. જો બધા જતા રહેશું તો વધશે કોણ? તમે. નહીં દીકરા, હું અંધાય વગર જીવી શકીશ પણ મારા પરિવાર વગર હું નહીં જીવી શકું. મારે મારો પરિવાર જોઈએ છે. તો જાઓ ને, તમારી દીકરીને અને મારા બાને બેને પાછા લઈ આવો, આપણા ઘરમાં લઈ આવો.
ઠીક છે, હું જાઉં છું, બંનેને લઈને આવું છું. તમને ખબર છે આ બા હવે આપણા ભેગા નથી રહેવાના. આપણા ભેગા નથી રહેવાના એટલે કહેવા શું માગે? તું ગાંડી થઈ ગઈ છો? તમે લોકો બાંધો છો કા? નાની નાની વાતમાં તું અને બા બંને જઈને ઝઘડો કરો. કેદી ઝઘડો કર્યો? તમે કેદી જોયા અમને બાંધતા? એટલે એમ બોલતા હોય ખાલી, પછી પાછા સમાધાને થઈ જાય ગાય ગા. એટલે હું એમ કહું છું કે તો બાએ એવું કીધું કે હું ઘર છોડીને વહી જાઉં, એમ એટલું બધું વધી ગયું? અમારી આ વચ્ચે ઝઘડો નથી થયો કઈ. તમારા બા બેનના ઘરે જાય છે રહેવા માટે. બેનના ઘરે? હા, ત્યાં જવાની શું જરૂર છે? એકલા છે બેન, હાજા માંદા રહી છે, ખાતા પીતા નથી. એટલે બાએ વાત કરી કે હું હવે ત્યાં વહી જઈશ. એ જ લાયક છે. અને જેને મેં બાપુજીને સમજાવવાની કોશિશ કરી હતી તે મને કહ્યું હતું એટલા માટે. પણ બાપુજીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે મારા માટે એ જીવતી નથી, મરી ગઈ છે. અને આપણે લોકોએ ઘરમાં નામ એનું લેવાનું થતું નથી. ત્યારથી મેં પણ માંડી વાળ્યું કે ઠીક છે બાપુજી, તમે કીધું એમ બરાબર છે. મેં મારી રીતે બધી સમજાવવાની કોશિશ કરી, પણ એ નથી માન્યા. એનો મતલબ સીધો છે કે બાએ પણ સમજી જવું જોઈએ, દીકરી છે તો કઈ વાંધો નહીં, પણ દીકરીએ ભૂલ કરી છે તો ભોગવવી પડે. તમારાથી કોઈ કઈ ભૂલ નથી થઈ? તમારા બાપુજીને પણ આ સવાલ કરજો કે તમારા બાપુથી પણ કોઈ દી કાંઈ ભૂલ નથી થઈ? માણસ છીએ, ભૂલથી બનેલા જ પૂતળા. આપણાથી ભૂલ ન થાય ને એવું ન બને આદિ. આ તો ઠીક, પુરુષની જાત છો એટલે બસ મહાન બનવા નીકળી પડો છો. તું વિચાર કર કે જો બા ત્યાં જશે તો બાપુજી ઉપર શું વીતશે, અને બાપુજી કેવું ગામના લોકો કેવી વાતો કરશે. બરાબર જ વાતો કરશે ગામના લોકો કે ભાઈ અને બાપમાં તેવડ નહોતી એટલે માં દીકરી માટે ઊભી રહી. એમાં કાંઈ ખોટી વાત નહીં કરી. વાહ વાહ વાહ, બાપ દીકરામાં તેવડ નથી હે? હા સારું કહેવાય, પણ દીકરીમાં તેવડ હતી કે ઘર મૂકીને અડધી રાતે ભાગી ગઈ. તો શું થઈ ગયું આદિ? શું દુનિયામાં આ પહેલી વાર થયું છે? જો મેં કહ્યું હજી ભવિષ્ય આપણે જોયું નથી. બાપુજીએ ચોખ્ખા શબ્દોમાં મને કહી દીધું કે હરેક દીકરી આટલા માટે જ આવું કરતી હોય છે કે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ પછી બાપ ઝૂકી જાય, એના ઘરના સભ્યો માની જાય, એટલા માટે બધું સમાધાન થઈ જાય. પણ બાપુજીએ કીધું કે આપણા ઘરમાં આવું નહીં બને. હું ક્યારે એને માફ નહીં કરું, આખી જિંદગી માફ નહીં કરું તો શું કરવું કે? તો બાપુજી પાસે એ ક્યાં કઈ માંગે છે? આ તો બાનો ફેસલો છે. બાએ કીધું કે મારે મારી દીકરી ભેગું રહેવા જવું છે, અને બા એની જગ્યાએ ખોટાઈ નથી. માં છે, જનેતા, 9 મહિના પેટમાં રાખીને ભાર ઉપાડ્યો છે, દુઃખ વેઠા છે. અને તમને શું ખબર કે એક સ્ત્રીને બાળકને જણવામાં કેટલું દુઃખ ભોગવવું પડે છે. અને પોતાના પેટને આવી રીતે દુઃખી થવા દઈને તો એ જનેતા ન કહેવાય. અને હું તો બાનો જ સાથ આપીશ. મારા મતે બા હાચા છે, અને મારા મતે બેનનું દુઃખ એ બહુ મોટું જ છે. બાપુજી વચ્ચે ઝઘડો થશે, આપણું ઘર આખું વેર વિખેર થઈ જશે, એની તને ખબર છે? હું તો ઘર જોડવા જ માંગતી હતી, પણ તમે અને બાપુજી નહીંમાં જ નહીં. તમને એમ જ હતું કે બસ. મેં મારી રીતે બધી કોશિશ કરી, એમને સમજાવવાની કોશિશ કરી કે બેનને પાછી લઈ આવવા માટે જો હા પાડી દે તો હું હમણાં લઈ આવત. મારી કોઈ ના નહોતી. માનું છું કે મને ગુસ્સો છે એના પ્રત્યે, પણ એવું પણ નથી ઈચ્છતો કે મારી બેન મારી સામે મારા જ ગામમાં આ દુનિયામાંથી જતી રહી. એવું નથી ઈચ્છતો. ભગવાન પાસે ક્યારેય મેં એવું નથી કીધું કે એને કંઈ નુકસાન થાય. એને ભગવાનને મેં એમ જ કીધું કે ભાઈ એને જેને જેટલું આપી શકો એટલું આપજો, હંમેશા સુખી રાખજો જ્યાં પણ રહે ત્યાં. પણ અહીંયા જ પાછી આવી, અને હવે નથી બાપુજી સમજતા, કે નથી બા સમજતા, કે નથી હું સમજતો, કે નથી તું સમજતી. તમે લોકો બે પક્ષમાં વેચાઈ ગયા છો, તું ને બા ને હું ને બાપુજી. જો હું તો એટલું જ કહીશ કે મારા મતે બા હાચા છે એટલે હું એનો પક્ષ ખેંચીશ. પણ એકવાર તમે વિચાર કરજો, ભગવાન ન કરીને કાલ સવારે આપણી દીકરી હોય તો શું આપણે એને મૂકી ગયા હતી? જે બાળકને જન્મ આપીને 20-25 વર્ષનું કર્યું હોય એ બાળક ભૂલ કરે એટલે એને આપણે આપણું લોહી માનવાનું બંધ કરી દઈએ. બાપુજી ઝૂકવા માટે તૈયાર હતા. બાપુજી કે મને જો એકવાર કહી દીધું હોત ને તો હું રાજી ખુશી તેની સાથે લગ્ન કરાવી દઉં, ભાગવા ના દે તેને. હવે બધી વાતો છે, ત્યારે કીધું હોત ને તો બાપુજી ગળું કાપતે વાર ન લગાડે. અને તમે છે ને બાપુજીનો પક્ષ ખેંચવાનું રહેવા જ દો. બાપુજી ખોટા જ છે. અરે બાળકને એટલો તો વિશ્વાસ દેવડાવો કે તમારું બાળક કાંઈ પણ કરીને આવે ને તો પહેલાં તમને કહેવાની હિંમત રાખે. પણ નહીં, આપણે તો કાંઈક ઊંધું જ છે. બાળક આખી દુનિયાને કહી દેશે, પણ પોતાના સગા મા બાપથી કોઈ વાત શેર નહીં કરી શકે. શું કામ? કારણ કે મા બાપ એને સમજતા જ નથી. મા બાપ છે ને સીધો ફેસલો જ કરી નાખે છે, નોખા કરવાનો. ક્યારે વિચાર્યું છે કે આપણું જ બાળક આપણાથી વાતો હું કામ છુપાવે છે? જો આટલી ખબર પડી જાય ને તો બધું હરખું થઈ જાય.
અને રહી બાની વાત તો એ જાય છે. મળવું હોય તો મળી લો, પછી યાદ આવશે. સંજના. મમ્મી હા બેટા. તમે અહીંયા હા થેલો લઈને? હા, હું આવી ગઈ. તારા બાપુ ન માન્યા ને, એટલે મેં નિર્ણય લઈ લીધો કે હવે મારે એ ઘરમાં નથી રહેવું. જે વ્યક્તિને પોતાની દીકરીની ન પડી હોય અને મારી કોઈ વાત માનવા તૈયાર જ નહોતા, એટલે મેં નક્કી કરી જ લીધું કે હું હવે તારી સાથે રહીશ. હું તારી હારે રહીને તારા દુઃખમાં સહભાગી થઈશ. તમારા વગર ભાઈ ભાભી અને પપ્પાનું શું થશે? તમે એનું પણ ન વિચાર્યું. મેં તમારા લોકોનું ક્યારેય નહોતું વિચાર્યું ને હું ઘર છોડીને ભાગી ગઈ હતી તમારી ઇજ્જત તકાકરા કરીને, અને આજે તમે મારા માટે પોતાનું ઘર છોડીને આવી ગયા. હા બેટા, કહેવાય છે ને કે બાળકોથી ભૂલ થાય ને, અને પછી જો એ સાચા માર્ગે વળવા માંગે ને તો એને એક મોકો આપવો જોઈએ. કહેવાય ને કે માણસ છીએ ને મથીને તો આપણે ભગવાન ન બની શકીએ. તારાથી ભૂલ થઈ દીકરા. તને એમ હતું કે જે વ્યક્તિને તે પસંદ કર્યો છે, જેની તે પ્રેમ કર્યો છે, એ આ જીવન તારો જીવનસાથી બનીને તારો સાથ આપશે. પણ તને ક્યાં ખબર હતી કે જે વ્યક્તિને તે પસંદ કર્યો છે એ વ્યક્તિ તારું અહિત ઈચ્છે છે. એ ક્યારેય તારો થશે નહીં, ક્યારેય તારું માન નહીં જાળવે, એવી તને ક્યાં ખબર હતી બેટા? પણ મમ્મી, મારું જે થવું એ થાય. મારી જિંદગી તો મેં જ બરબાદ કરી છે. તમે પપ્પા પાસે પાછા જતા રહો. ના બેટા, હવે તો મારે મારી દીકરીની જિંદગી સુધારવાની છે. તે ભૂલ કરીને એકવાર બગાડી નાખીને તો હવે તને સાચા માર્ગે પાછી વાળવાની છે મારે. અને તારા પપ્પાનો ગુસ્સો હા પાણીમાં આવેલા પરપોટા જેવો છે, શાંત થશે. કારણ કે માણસને પોતાના ઉંમરથી વધારે એનો ગુસ્સો નથી હોતો. ને હું ઈચ્છું છું કે તારા પપ્પા તને પાછી અપનાવી લે. એ તો હું પણ ઈચ્છું છું કે પહેલાંની જેમ આપણે બધાય સાથે રહીએ. રહીશું બેટા. તારા પપ્પાએ તને અપનાવશે અને હું પણ તને અપનાવીશ. અને મારો ભાઈ? તારો ભાઈ એ તો કેટલાય વર્ષથી આતુર હશે પોતાની બેનને જોવા માટે. એ તારા પપ્પા જેવો જ છે ને, ગુસ્સો કરે ખરો, આમ દેખાડે કે નારિયેળ જેવો સખત છે, પણ અંદરથી સાવ નરમ. હું દર રક્ષાબંધને એને યાદ કરું છું કે કોને રાખડી બાંધું. એ પણ મને કરતો જ હશે ને? હા, એ પણ તને યાદ કરે બેટા, યાદ તો કરે જ ને. તું એની લાડકી બેન છો. અને મારો લાડકો ભાઈ. હા, ઉપાધિ ન કર. હું હવે તારી હારે આ તારા ઘરમાં રહીશ. મમ્મી, આવા ઘરમાં તમે કોઈ દિવસ રહ્યા નથી. માણસને તમે કેમ રહેશો? માણસ છે ને પરિસ્થિતિ પ્રમાણે ઢળાતા શીખે. અને અત્યારે એ પરિસ્થિતિ છે કે મારે મારી દીકરીનો સાથ આપવાનો છે. એના દુઃખમાં મારે ઊભું રહેવાનું છે. એક બાજુ પતિની ઇજ્જતની પણ રક્ષા કરવાની છે અને એક બાજુ તારી પણ. જમાનો બહુ ખરાબ છે ને બેટા, એકલી સ્ત્રીને રહેવું બહુ અઘરું છે. છોડ આ બધી વાત. આવી ગઈ છું ને હું, તારી સાથે હંમેશા રહીશ. હંમેશા. થેલો આપી દો. જા. ચાલો અંદર. કેમ આયા વાહે આવીને બેઠા છે ઘરની? એમ જ. લે, એમ જ અહીંયા આવીને કોઈ બેહે? કાંઈ થયું હોય તો માણા અહીંયા આવીને બેહે. મતલબ હું તો રિહાણી હોય ને તો અહીંયા આવીને બેઠી હોય, રોવું, આ મંદિર સામે જોયા કરું, દુઃખી થાવ. મને તો એમ લાગે કે મારું રિહામણાનું ઘર આ છે. તને એક વાત કીધું? હમ. તારા શબ્દો છે ને બધા, એ મને વિચારવા ઉપર મજબૂર કરે છે. સાચું? હા. બોલ. અઢાર સુધી તમે જ મને એમ કહેતા હતા કે તારામાં બુદ્ધિ નથી, તું ગાંડા જેવી છો, તને કાંઈ ખબર નથી પડતી, અડધું મગજ છો. આ તમને મારા શબ્દો વિચારવા પર મજબૂર કરતા હોય તો હું ગાંડી તો કેમ હોય? તું તો ખાલી ગુસ્સામાં કીધું હોય. હવે કેવું સારું નહીં, ઘર ખાલી થઈ ગયું, બા વયા ગયા, હવે શાંતિથી આપણે બે એકલા રહેવું.
એટલે બાપુ રહે પણ મને ગમતું નથી અને એટલે હું અહીંયા ચૂપચાપ આવીને બેઠો હતો અને તું જે મારી યારે આવીને મળીને વાત કરી હતી ને તે મને બધી એ બધી વાત મારા મનમાં છે ને ક્યારની ફેર્યા કરે છે. ઠીક તો તમે તમારી રીહામણે આવીને બેઠા છો. જો તું છે ને મને એકલો બેવા દે શાંતિથી અને મારું મગજ ન ખા. બા એક તો સમજ્યા નહીં અને જતા રહ્યા. બા નો સમજ્યા કે બાપુ નો સમજ્યા? એકેય ન સમજ્યા. સવાલ તો મુદ્દાનો છે એમાં. જો બાપુજી સમજી ગયા હોત ને તો 4 માંથી 5 થાત, પણ બાપુજી નો સમજ્યા એટલે 4 માંથી 3 થયા. તો હવે કયો નુકસાન કઈ બાજુ વધારે છે, બા બાજુ કે બાપુ બાજુ? બાપુ બાજુ. તો પછી હું તો હજી કહું છું, તે કાંઈ નથી વિચાર્યું? અટાણે તો નહીં, પણ ભવિષ્ય ખબર નહીં. કદાચ મને બા વગર ન હોરવે તો મને બાંધવાની ટેવ છે. બા અરે રકઝક ન કરું ત્યાં લગી મારી હવારથી હાઈ ન પડે. તો ત્યાં તમે ત્રણ થઈ જાઓ ને અહીંયા અમે 2 જ રહેવું. કામે કરવું પડશે ઘરનું. રાંધીને કોણ દે માર વગર? જો મને કાંઈ સમજાતું નથી. બાપુજી છે ને હવે સમજી જાય સારું કે બા વૈયા ગયા છે તો એને ઢીલું પડવું જોઈએ. પણ બાપુજીને તો ખબર જ નહીં હોય કારણ કે ઈ ઘરે ક્યાં છે. તો હવે હું કરશું? હું બાપુજીને સમજાવવાની કોશિશ કરું. બાપુજી હવે જીદ છોડી દો ને અને વાતને પૂરી કરો. હા અમે તે હવે આ બેન આપણા જ ગામમાં અહીંયા રહે છે તો ગામના અમે વાતો કરે છે. હવે વાતો કરવા ભેગા કરે પણ આપણા ઘરે પાછી લઈ આવીએ તો થોડાક દી વાતો કરશે પછી પૂરું થઈ જાય. હું એ જ કહું છું કે બાને આ વયા ગયા છે અને બાને તે આપણા વગર થોડું ગમતું હોય કાંઈ. ભલે ને આપણે કહેતા હોય, એ કહેતા હોય કે મને ગમશે, હું કરી લઈશ બધું, પણ પરિવાર હારે રહીને એમાં મજા છે. અને આમ પણ આદિ ભૂલ તો માણસ જ કરે ને. ભૂલ થઈ ગઈ તો એને ભૂલી જવાની. સજા આપી દીધી ને આપણે, અને ભગવાને સજા આપી દીધી, માણસે સજા આપી દીધી છે. પછી એક માણસને એક ભૂલની કાંઈ લાખ સજા તો ન દેવાય. નહીં હું સમજી ગયો કે માણસથી ભૂલ તો થાય પણ જરૂરી નથી કે તમે ભૂલને પકડીને જ બેસી ગયો. બાપુજીની પહેલાં મેં કીધું હતું કે વર્ષો વયા જાય. જીવન એકવાર મળે છે, પરિવાર એકવાર મળે છે અને આ પરિવાર સાથે જીવી લેવાય, આ જીવનને માણી લેવાય. જો કોઈ હાજર નહીં હોય ને અને પછી એકલામાં જ્યારે વિચારશું ને કે આપણે જીવનમાં કેટલી ભૂલો કરી હતી તો લાખ ભૂલ મળશે કે મેં ઘણીવાર જતું નહોતું કર્યું. હા, માણસનો અંતિમ સમય આવે ને જ્યારે એને એમ લાગે ને કે હવે મારા જીવનમાં બધું પૂરું થઈ ગયું છે, ત્યારે માણસને એની એક એક ભૂલો એની નજરે તરે. એક એક વાત નજરની સામે તરતી હોય જે ખોટી કરી હોય ને. એટલે જ જ્યાં સુધી બને ને ત્યાં સુધી કોઈનું ખોટું ન કરવું. એવું ન બને કે માણસની માફી માંગવાનો એ સમય ન મળે. મમ્મી તમને અહીંયા રહેવાનું ફાવે તો છે ને? સો બેટા તું ઉપાધિ ન કર. મને ફાવે કે ન ફાવે, હું તારી હારે ને તું મારી હારે છે ને એટલે હંધુય ફાવે. નકર તમે જતા રહો. તું હું કામ ખોટી જીદ કરસ મારી હારે? હું કામ જતી રહું? હા, તું પારકા ઘરના કામ કરીને મને 2 ટકના રોટલા ખવડાવસ અટાણે. તું કેવી વાત કરસ? અને જો દુઃખ પડે ને તો ખબર તો પડે ને બેટા. મમ્મી મેં કાલે જોયું તમને રાતે કેટલા મચ્છર કરતા હતા. મને તો રોજની આદત છે અને તમે ક્યાં એસીમાં સુવાવાળા. હશે બેટા, કહેવાય ને કે ક્યારેક. પપ્પા તમે અહીંયા? પપ્પા તમે ઠીક તો છો ને? આજે 2 વર્ષ પછી તમારું મોઢું જોઉં છું. જો તમે અહીંયા હું કામ આવ્યા છો એ તો જણાવો. હું ન થવાની હો તમારી જોડે. તમે ગમે એ જીદ કરો, હું અહીંયા જ રહેવાની છું. અને મારો ઘરવાળો આવતો મને મૂકીને વયો ગયો. હવે મારી માને ન લઈ જતા. હું તમારી માફી માંગુ છું પપ્પા. માફ નહોતો જ કરવાનો તો, કારણ કે આ કહેવત છે ને કે છોરું કો છોરું થાય પણ માવતર કમાવતર ન થાય. તેમ છતાં પણ હું તો કમાવતર થઈ જ ગયો હતો. પણ આ તારી માં અને તારો ભાઈ, આ બેના શબ્દો જો મને અડ્યા ન હોત ને તો આજે તારો બાપ અહીંયા ઊભો ન હોત. એટલે તમે મને માફ કરી દીધી પપ્પા?
ના છૂટકે કરવી પડી છે. મારી ભૂલ થઈ ગઈ. તમે સાચું જ કહેતા હતા ને, પણ હું પણ શું કરું? મારી પાસે પણ કોઈ રસ્તો નહોતો. એક જો. વાત કહો, હું છે ને આ મારી દીકરી વગર તો આખી જિંદગી રહી શકું, પણ મારા પરિવાર વગર હું એક પલ પણ ના રહી શકું. તો હું તો મારો પરિવાર નથી તો કોણ છું? મારો પરિવાર હતો દીકરી, પણ જે દિવસે તે મારા ઘરનો ઉમરો ઓળંગી અને પર પુરુષનું પરિવાર બનીને, ત્યારથી તું મારા પરિવારમાંથી કમી થઈ ગઈ. પપ્પા, એની તો ભૂલ છે આ. એટલે આજે મારું કોઈ નથી, મારો કોઈ પરિવાર નથી, અને તમે બધા સાથે છો. આ દુનિયાની હરેક દીકરીઓ જે ઘર છોડીને પોતાના મા બાપનો ઉમરો ઓળંગીને જાય છે ને, એ છોકરી જીવનમાં કોઈ દી સુખી નથી થતી. અરે જે દીકરી મા બાપના કાળજા બાળીને મા બાપની આતડી દુભાવીને જાય છે ને, એ દીકરીના હાલ તારી જેવા જ થાય છે. સાચી વાત છે. પણ કમનસીબે હરેક દીકરીનો પરિવાર આ તારી માં જેવો નથી હોતો, કે તારા ભાઈ જેવો નથી હોતો કે દીકરીને પાછો અપનાવી શકે. આજે જો આ તારી માં ને તારો ભાઈ તારી પડખે ન ઊભા હોત ને, તો આ જીવન તું આ રીતે હેરાન થાત. સાચી વાત છે. એટલે કહું છું, અરે તને નહીં, આ દુનિયાની હરેક દીકરીઓને કહેવા માંગુ છું કે પોતાના માવતરનો ઉમરો પર પુરુષ માટે ક્યારેય ન ઓળંગતા. સારા સારા સપના દેખાડીને તમને એની સાથે લઈ તો જશે, પણ ગમે ત્યારે આ રીતે તમને અધવચ્ચે છોડી દેશે. ત્યારે દીકરીઓ શું કરશે? ક્યાંયની નહીં રહે, નહીં માવતરના ઘરની કે નહીં સાસરાના ઘરની. પપ્પા, હું તો આત્મહત્યા જ કરી લેવાની હતી. કરી લીધી હોત ને બેટા તો બહુ સારું હતું. શું બોલો છો તમે? છોડો ને હવે, હવે માફ કરી. સમાજ જે વસ્તુને ભૂલી ગયો છે ને, એ વસ્તુ આજે મારી દીકરી ફરી પાછું તાજું કરાવશે. મારી વાત સાંભળો. જુઓ, હું માનું છું કે એને ભૂલ કરી છે, એનાથી ભૂલ થઈ છે, પણ તમે મને અને તમારા દીકરાને એટલી જ માનો છો ને? એકવાર અપનાવી તો જુઓ. અપનાવી ને, આ તમારા કહેવાથી મેં એને માફ તો કરી દીધી છે, પણ આ તો હું એને ખાલી બે શબ્દો કહેતો હતો કે તારા કારણે તારા મા બાપ ઉપર કેટલું દુઃખ પડ્યું છે, તારા બાપના કાળજા કેટલા દુભાણા છે, તારી બાના કાળજા કેટલા દુભાણા છે, એ તો એને ખબર હોવી જોઈએ. એટલે સાચી વાત છે, ભૂલ નહીં, એને ગુનો કર્યો હતો, પણ હવે મારી એકની ભૂલ તમે બધા કેમ ભોગવો? છોડ હવે. જો તારા બાપુ આજ પહેલાં ક્યારેય રડ્યા નથી. આજે પહેલી વાર એમની આંખોમાં મેં આંસુ જોયા છે. મેં પણ. દીકરીઓ પહેલા ભૂલ કરે છે, એના પ્રેમી સાથે એને એમ હોય કે મારા બાપ કરતાં વધારે હાસવશે, અને પ્રેમી સાથે ભાગી જાય છે, અને પછી પરિણામ શું આવે છે? માવતરથી વિશેષ કોઈ હોતું જ નથી. ભૂલો તો માવતરની પણ છે કે દીકરી ભાગી ગયા પછી પણ એના માવતર એની સાથે સમાધાન કરે છે. હું તો એમ કહું છું કે આ જીવન એ છોડીનું મોટું ન જોવું જોઈએ. નહીં પપ્પા, આવું હું કામ બોલો છો? મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી. જો એને એનાથી ભૂલ થઈ ગઈ છે. તમે મારું નહીં માનો તો મારું કોણ છે? મમ્મી, તમે જ સમજાવો ને. હા, તારા બાપુએ તને માફ કરી દીધી છે. ઠીક છે, હવે જે થયું તે ભૂલી જાઓ ને, નવેસરથી તમારી જિંદગીની શરૂઆત કરો. ચાલો, સામાન પેક કરો અને ઘરે ચાલો. આપણા ઘરે? હા. ચાલો મમ્મી.